श्री राम, हर हर महादेव। आपनो देश, आपनी रोटली અને આપના માતા પિતા છોડીને વિદેશ ન જાઓ, ગુલામી કરવા મત જાઓ। ભારત છોડી, માતા પિતા છોડી વિદેશ જાઓ, કંપની ઓફર કરે નોકરી, બેસ્ટ પોસ્ટ હોય તો જાઓ, બાકી ઝાડુ પોછા કરવા, સિક્યુરિટી ગાર્ડની નોકરી માટે ન જાઓ। એવા નોકરી તો ભારતમાં પણ છે સાહેબ। વિદેશી लोग ભારતમાં આવે છે ઝાડુ પોછા મારવા। અમેરિકાથી કોઈ માણસ આવે છે, બ્રિટેનના કોઈ અંગ્રેજ આવે ભારતમાં સાફ સફાઈ કરવા, સિક્યુરિટી ગાર્ડ બનવા? નથી આવતો। કોઈ સ્પેનથી આવે, કોઈ પોર્તુગાલથી આવે, નથી આવતો। પણ આપના લોકો જ આવે છે, કારણ આપનામાં ખુમારી નથી, આપનામાં એ સ્ટાર્ટઅપ કરવાનું તાકાત નથી। સદીઓથી ગુલામીમાં જકડેલા છે અને આજે પણ ગુલામ છે। નોકરી નોકરી નોકરી। હજારો ભારતના ભાઈ બહેનો વિદેશોમાં ફસી ગયેલા છે, રડે છે, સ્ટુડન્ટ રડે છે, નौजवान રડે છે। ઘણા એજન્ટો પૈસાના લોભમાં ભારતના માણસોના વિદેશોમાં મોકલે છે અને વहाँ બહુ ખરાબ જિંદગી જીવે છે। એના કરતાં ભારતમાં જીવન શ્રેષ્ઠ છે સાહેબ। અડધો રોટલો ખાઓ, દેશમાં રહો। यक्ष महाभारत में सवाल करे छे धर्म राजा थे कि सुखी कौन है? तो कहे छे जे स्वदेश में रहता हो। तमे इंडियन छो तो इंडिया में रहता हो, अमेरिकन छो तो अमेरिका में रहता हो, जापानी हो तो जापान में रहता हो, ने ऋण न हो। ऋण एटले कर्ज। 3 प्रकारना कर्ज हो, माता पिता, गुरुजनना कर्जो અને ત્રીજો રોકડા કોઈ સમાજના, બેંકના, એ કર્જ ન હોવા જોઈએ। સ્વદેશમાં રહેતા હોય, કર્જ ન હોય અને કુટુંબ ભેગા રહેતા હોય। વિદેશ જાઓ, રાજ કરવું હોય તો જાઓ, કોઈ સારા પોસ્ટ હોય તો જાઓ, પણ ઝાડુ પોછા મારવા, એ કરવા તમે જાઓ। ઘણી વાર તો એવા દાખલા બને છે કે આ વિદેશી લોગ વોમિટિંગ કરી દેવે છે સિક્યુરિટી ગાર્ડ ઉપર। તો ઇન્ડિયામાં પણ આજકાલ હાલે। જીવનમાં થોડા बहुत खुमारी राखो, ईमानदारी राखो, ऑनेस्टी राखो। माँ बाप तो जन्म आ माटे नहीं आपेला कोईने गुलामी करवा माटे। माता पिता आ माटे तो जन्म नहीं आपेला कि तमे कोईनी गुलामी करो। नहीं, माता पिता जन्म आपेला छे तमे आनंद करो, सुख भोगो। गुलामी वस्तु बहुत खराब छे। भारतना लोको गुलामी भोगेला छे तो पण जागतो नथी, विदेशों में गुलामी करवा जावे छे। भारत में बधु वस्तु छे साहब। अने भारत एवी मिट्टी छे साहब, जे 140 करोड़ शू 200 करोड़ मानस होय तो पण भारत में पेट भरी शके। कोई विदेशी आवे भारत में साफ सफाई करवा? अपना जाए छे, कारण गुलामी में आनंद आवे। जागो। आपनो देश, आपनी रोटली અને આપના માતા પિતા સાથે રહો અને આનંદ કરો।